શાબાશ 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 अच्छा नाम है मेरा मुझको शाबाश मालिक शाबाश अच्छा नाम है मेरा मुझको शेखर बाबू दिल्ली न उड़ान बचा है मेरा नाम शाबाश मालिक शाबाश उड़ान बचा है मेरा नाम शाबाश बाबू नाम है मेरा मुझको शाबाश मालिक शाबाश शेखर मालिक गाने वाले ने बोलो नाच बोलो शाबाश गाने वाले शाबाश क्या बात है मालिक शेखर शेखર मालिक આપણે કેટલાક દેશોને જેલ બંધન કર્યા તો માટે જૂનાગઢના રાજાને તાપે નીકળી કર્યા તો ચાલો જૂનાગઢ પર ચડાઈ કરી શેખર માલિક જાય તો ખરા પણ જૂનાગઢનો કિલ્લો તોડવો બહુ મુશ્કેલી છે તો માટે એને કઈ રીતે તોડી શકશું અરે માલિક આપણી પાસે બહુ મોટું સૈન્ય છે તમે ચિંતા ના કરતો જૂનાગઢનો કિલ્લો તોડવો ઈ તો ડાબા હાથનો ખેલ છે શાબાશ શેખર શાબાશ આપણો સૈન્ય તૈયાર કરો હમણાં જ કરાવું કર્યો આપણું સૈન્ય તૈયાર કરાવો હલો પોડોને પ્રાણયાદા દ્રૌપદી મારા પોડોને પ્રાણયાદા મન મંદિરમાં મૂર્તિ તમારી મન મંદિરમાં મૂર્તિ તમારી નિત્ય દર્શન દાયવતી મારા પોડોને પ્રાણયાદા પોડોને પ્રાણયાદા દ્રૌપદી મારા પોડોને પ્રાણયાદા મન મંદિરમાં મૂર્તિ તમારી મન મંદિરમાં મૂર્તિ તમારી નિત્ય દર્શન દાયવતી મારા પોડોને પ્રાણયાદા પોડોને પ્રાણયાદા દ્રૌપદી મારા પોડોને પ્રાણયાદા
આમાં કોઈ છે મારો વાંક તો મને ક્ષમા કરજો સ્વામિનાથ. બહુ સારું દેવી. હા પ્રધાનજી, દિલ્હીના બાદશાહે કેટલાક દેશને જીતીને તાબે કર્યા છે. હજુ આપણો જુનાગઢ તાબે કર્યો નથી, માટે તાબે કરવા ઈચ્છા રાખે છે. રાડિયાસ, તમો કરવેરો તથા દંડો લેશો કેમ? જો તારે જીવવાની આશા હોય તો જુનાગઢ છોડીને ચાલ્યો જા, નહીં તર મુજને માથું નમાય. અરે બાદશાહ, કેટલાક દેશને જીતીને તાબે કર્યા, આજે તને ગર્વ આવી ગયો છે એમ? ચાલો જા બાદશાહ, ચાલો જા. ઉભા રહે બાદશાહ, ધડ મસ્તક જુદા થશે. ઉભા રહે બાદશાહ, ધડ મસ્તક જુદા થશે. સિંહના પંજામાંથી શિયાળીઓ ક્યાં જશે? આગળ વધો તો ભાલે પરવાજા, સિંહના હાથમાંથી છટકીને શિયાળ ક્યાં જશે? અરે બાદશાહ, લડવા માટે તૈયાર થઈ જા. હાથમાં હથિયાર છે, મહાતલવાર છે. હાથમાં હથિયાર છે, મહાતલવાર છે. આજે તને જીવતો જવા દો તો ગુરુદત્તારની આણ છે, માટે હોશિયાર. હોશિયાર, ધૂળ ઉડવાથી સૂરજ કદી ડાખો થતો નથી. તારા જેવો મોય કાંદલાથી મારો હોળ પણ વાંકો થતો નથી. શાબાશ માલિક, શાબાશ. તું તો શૈલજાને મારી હદ માઈ, તારો તો અહીં કાળ આવ્યો રે. તું તો શૈલજાને મારી હદ માઈ, તારો તો અહીં કાળ આવ્યો રે. તને કોસોડું યમને ગાળ, તારો તો અહીં કાળ આવ્યો રે. ખાલોને હદની બોર, આયા કાળે આવ્યો રે. તને કોસાડો યંત્રાને કા, તારો તો આયા કાળે. અલ્લાહુ અકબર. તારા યલ્લાને કરી લે, તારો તો અહીં કાળ આવ્યો રે. તારા યલ્લાને કરી લે ને, તારો તો અહીં કાળ આવ્યો રે. તું કઈ ને રાજીયત નામ, તારો તો અહીં કાળ આવ્યો. તને કોસાડો અરે બાદશાહ, લડવા માટે તૈયાર થઈ જા. અલ્લાહુ અકબર. શાબાશ માલિક, શાબાશ. શાબાશ માલિક, શાબાશ. क्या बात है मालिक. હાલો હાલો.
હા રાણી સાહેબા, દિલ્હીના બાદશાહે આપના મહારાજાના ધરતી મસ્તક જુદા કર્યા છે. અરે વીરા પ્રધાન, કોઈ દિવસ ન હોય મારા પતિ તો નગરની વાટે ગયેલા હતા વીરા. કોઈ દિવસ ન હોય. સાચું આ વાત છે, સત્ય છે વીરા. હા, આ વાત છે. અરે ના, તમને શું થઈ ગયું મારા? શું થઈ ગયું? હાલો. એ અરરરરના. મારા બાપનો અમને પૂછો પહેલે. તમારી વિના જોડી પ્રેમરું. અરે સ્વામિનારાયણ, મેં તમને કીધું તું સ્વામી, તમે નગરની વાટે જાઓ. કોણ સંપન્નગર રાડિયાસના નામનો છોકરો હતો. મને મારો ભગવાન ક્યારે માફ નહીં કરે. મને એકલે રે મુકે તમે સરગમાં ગયા સ્વામી. નાથી નહીં આવે પાછો મારા બાપુના નામ કપડા પહેલે. સ્વામી બાદશાહ, તે મારા પતિનું મસ્તક કોણ સંપન્નગર કોણ સંપન્નગર રાડિયાસના નામનો છોકરો ભણ્યો અને મારા નામનો છોકરો કરી લે. મારા પતિ મસ્તક ઉતાર્યું હોય તો લાય મારા કોણ
છે. લાય મારા પતિ તું માથું મારે વાય સતી થવું છે. એ તારા ધણીનું મસ્તક અને સતી થા. અરે સ્વામિનારાયણ શું કરું હવે સ્વામી એકલા રે મૂકી તમે સ્વર્ગમાં ગયા સ્વામી. અરે સ્વામી તમારી પાછળ હું સતી થાઉં છું. આટલી સલકતે મારા પતિનું માથું કરવું ભગવાન કરે ક્યારે પાપ નહીં કરે. અરે આ એક કબલા નારીનું તમે વચ્ચા લાગશે. એ કોણ અપન નગર અરે ઈશ પાપી તારા નામનો સુડલો તો હું આજે બને કાલે નહીં કરું. અરે પાપી બચ્ચા તે મારા સતીનું મસ્તક ઉતાર્યા. તારા ધણીનું મસ્તક અને સતી થા. એ અરે સ્વામિનારાયણ શું કરું હવે? એકલા રે મૂકી તમે સ્વર્ગમાં ગયા. અરે પાપી બચ્ચા તારે તારી મારા ધણીનો મસ્તક ઉતાર્યું તને પણ કાંઈ શરમ ના આવી કાળા મોટા. અરે કોણ અરે બચ્ચા તારે માથો લે મારે સતી જાવું છે. એ સ્વામિનારાયણ તને એકલી રે મૂકી એકલી રે મૂકી તને મેલી ગયા સ્વામી. આ પાપી બચ્ચા અરે ઈશ પાપી તારું સર્ગ કઈ સારું નહીં થાય. એ આપણા નારીનું તને શ્રાપ છે જા પાપી બચ્ચા. એ હરે સ્વામિનારાયણ એકલી રે મૂકી તમારી પાછળ હું સતી થાઉં છું. તમારી પાછળ હું સતી થાઉં છું. ઈશ પાપી બચ્ચા લાય મારા ધણીનો મસ્તક મારે એની પાછળ સતી થાઉં છે. એ તારા ધણીનું મસ્તક અને સતી થા. અરે સ્વામી 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 કાઠી રાણી કોમમાં અને કાઠી રાણી કોમમાં મારા સ્વામીની માથે અરે રે હું સતી થાઉં છું. અરે દાસી એ દાસી અરે દાસી તું રાણીધર બોડીધર ગામમાં જા. દેવત આપાના રહેશે ના જઈને કહેજે કે દેવત આપા કોનું નામ છે એનું મારે કામ છે. આ કુંવર ચોપ્પા આવીશું. કુંવરને એમ કેમ ઉજાડે છે અને સોનબા પાછળ સતી થયા છે. અરે દાસી તું જા આ દેવત આપાને કુંવર સોંપી અને પેલી આવજે. બહુ સારું.
હાલ હા, દેવા કાપા કોનું નામ છે તેનું મારે કામ છે. હા, દેવત આહિર મારું નામ છે. અત્યારે મારું શું કામ છે તે મને કહો. હા, હા દેવા કાપા, આપણને આ કુવો સોંપવા આવી છો. હાય બાપ આવ નગર. મારા દીકરા તને અધિક સળિયાતો રાખીશ. મારાથી દાન રોટલો મળશે તે તને આય બેટા નગર આય. તે તો મારો આશરો લીધો. આહિર તેને બહુ રમાડ્યા ના કરો. એ રાણા ગુણનું રતન છે, માટે કોક જોઈ જશે ને તો મહાનર સર્જાશે. માટે બેન દાહલ ભાઈ નવગણના હાલાકા.
દિવસથી તમે આટો મારવા વાડી આવ્યા નથી અને એવું તે ઘરમાં શું કામકાજ હાલે કે તમે બધા ઘેરે છો? નહીં નહીં ભાઈ પાછા મને 2-3 દિવસ ઠીક ઠીક નહોતું એટલે સૌ ઘરે હતા. એનું ઠીક ઠીક નહોતું. ઠીક ઠીક નહોતું એટલે કે સોરે અમારે બેહવાનું હોય બરોબર. હા હા, એમ એટલે વાડી આટો મારવા નથી આવતા એમ ને? હા રાહત આવતી એને તમે ઘેરે રોકી રાખો. ટકે ખાવાનું તો પકડવું જોઈએ ને તમારે. ખાવાનું તો ટેમે પૂગી જ જાય છે. હું ભોગી જાય ટેમો ટાઈમ ટિફિન આવી જાય. હવે કાંઈ આવતું નહીં. કાલે તો ટિફિન દેવા ગયો નતો. હા, અડધો રોટલો ને 4 ડુંગળી તો આપી. આને મોકલ્યો તો હા હાચી વાત ટિફિન નથી દીધું. આપ્યું હા. પાટા બેમ ગળી ગયો ઈ. આ ડાયાને ને દોઢાને ક્યાં તમે આ પાછો કાલે હાકર અટેટી ગયો. પાછો પાછળ બેટીયું લાવ્યો પણ એકે સાવાળી નો પકડી. આજ ભાઈ એની મતી આમ કેમ કાંઈ સમજ ન પડી. સમજ ને પડતી કઈ હુંસકો ને પડતો. દેવા ધાબા તમે આને બેને સમજાવો. ઈ તો બે સમજેલા જ છે. હું સમજેલા છે તો ઘણું બધું સમજી શું કરવું આમાં. તો હમરી ગેલા છે તમે હમરી જાવ તો હારું. અમે સમજેલા છીએ. દેહો ડાયા ને દોઢા. દેવા ધાબા જો આમ હાલશે ને તો આપણે પણ નથી. નહીં નહીં ભાઈ પાછા કોઈ દિવસ આવી માથાકૂટ કરતો ને આજ તો શું સૂઝી ગયું. હવે આપણે ભેગું નહીં પહાય. કેમ ભાઈ? એ મજા નથી આવતી. તો સાંભળ ભાઈ પૂછી જવો પેલા કેમ કરવું આપણે. નોખું આપણને નહીં પોહાય ને ભેગું એને નહીં પોહાય. એટલે આપણને નોખું આપણને નહીં પોહાય. એને નોખું કરી દઈએ આપણે. ના રે નોખું પોહાય જ નહીં. નહીં? નહીં ઈમેળ જ નહીં આવે. તો આ દેવું તો નથી જ તી. દેવું તો નથી જ તી. એક ફૂટે નહીં જાય નહીં. ઓટલું ડાયરેક્ટ ડાયરી કઈ ના પડે. ડાયાને ને દોઢાને બહુ સડાવી મેળ્યા હો તમે. તમારું ટિફિન અડધું ગળી જાય. એમાં જ ફાંદો કાઢી ગયો ઈ. ભાઈ પાછા માની જા તો સારું. આમને માલે ચાલે કે સારું યાર. આપણને દેવા ધાબા હવે નહીં પહાય. એટલું જાળવા જગ જાય જેટલું હાકે એટલું હકાય. ઈ વાત હાચી તમારી, પણ હવે આપણે ભેગું નહીં મેળ આવે. કેમ ભાઈ? નથી મેળ આવે. તો સાંભળ ભાઈ બોલો. આપણે છે ને જમીન કેટલી તો તને ખબર ને? હા હા, કેટલી? 180 વીઘા. તો 180 વીઘામાંથી ભાઈ ડાયા હા. આને કેટલી ભાઈ દેવી આપણે? આપણે કેટલા ભાઈ છે? 4. 4. કેટલી છે આપણે? 180 વીઘા એના અડધા કરો તો. કેટલા થાય? અડધા એટલે 180. એવું થાય 90 થાય. ઈ 90 90 ના બે ભાગ કરો. હા, ઈ 90 તો આપણે ખૂણામાં જ મૂકી દઈએ. 45 આવે. 45 બરોબર. ઈ 45 માં 35 આપી દઈએ આપણે. 35 માં ઈ સારેનો ભાગ એમ ભાગ પાડવાના છે. ઈ કેટલી આવે? તો આપણે 180 વીઘા છે બરોબર. હા બરોબર. એમાંથી તને 40 વીઘા આવે બરોબર. 40 વીઘા ની મોટા ભાગ. એ આવડે બધી જમીન એને થોડી કહેવાય. વીઘા હા હા, બંધુ છે. ઈ આપણને બધું નથી હો. તો રહેવા દો. એક કટકોય નહીં દેવાનો, ફૂટે નહીં દેવાની. તો તું ને ડાયો બે વાવો તમ તારે. હા, આપણે નથી જોઈ. પાછું જ ને બાવળિયા બધા વાવવાના છે. હા તે વાંધો નહીં તમ તારે. આથી વાંધો નહીં. તમે જોઈ લેલો તો. તો તમે જોઈ લેલો. એમ તો એને લઈને પાછું કામ શીખવાડેલું છે કઈ નથી શીખવાડેલું એમ નહીં. હા એમાં જ તે ફાંદો કાઢી એટલે ગયો. કાકરે મૂકીને દે. હા હો. તોય મોડો પડી ગયો હમણાં. ઉભે ગળે ખાવું પડે મોણો શું પડે એમાં. તો દેવા ધાબા હવે કેમ થાય તો? કીધું તો ખરું તને આ 20 વીઘા અને મને 20 વીઘા ઈ લાવે તારા ભાઈ. એમ નો મેળ આવે. તો કેમ મેળવ? અડધી અડધી આવે. 4 ભાગ પડે ને. ચારમાં આના હા તો એને ભાગ દેવો પડે ને. હવે ઓલો તો આમ જોવો તો ખરા. ઈ કઈ ઉપેલો પડેલો હતો. પેલો પડો ને પડે ને દરહણ તો જો. ઈ છે તેવો ઈ ધોળ મારવટતો હોય એવો. લગે રમતો હોય કે ડાયો તો ડાયો જ છે. ડાયો ને દોઢો બે. આ દોઢો. આમાં સકલ ભાવ ત્યાં ખબર પડી જાય ને મોટો દવો એનો મારો મોટો દવો કેટલો ફેર છે. તો દેવા ધાબા હવે તમે રાખજો હવે અને રાવશું તમારે તઈ ને વાહ કોકરા નો કરાવો ને
500 નહીં. હજી તો ઉભા પાછા માની લે તો સારું. હવે અમારે નથી ઉભો રહ્યો. તો સાહેબ તો તાર મમ્મી ભાઈ ગોઈ ગઈ લે. ભાઈ ગોઈ લે. પાછા પાસે તો કાળો કેર કીધો ભાઈ. લોકી ખાવા ભાઈ મળે. ડાયા, ભાઈ ડોડા, હા. પાસે તો કાળો કેર કીધો. પાછા હવે શું કરશું? નહોતો થયેલો એવો નીકળ્યો. પહેલેથી સડાવી મેળ્યો ને બહુ. હવે શું કરશું આપણે? હવે તમારે બેને કામે લાગવું પડશે. હવે તમારે બેને પાવડર ગોદડી પકડવું પડશે. ક્યાં કોઈ જે ના પાડી? આ તો નાકો વાળવા દે નન ના હુઈ દે. ઈ માર નો જવાનું હોય ને, મારે તો સૌરે સોટું દેવું. એટલે એને તમારે કામ સીધવાનું બધું હું ન કરું ભાઈ આ શેકો આળહુડો હાવ એને રોટલા આવે એટલે રોટલા બધા ખાઈ નાખો જમીન તો કટકો ન જવા જો હા પાડી નાખું ગડે તો ખરા હેઠે ઈ તો બધું ઠીક. જમીનનો કટકો દીધો એને લાવે નથી. પણ હવે પાછળ હું થાય ખબર આપણને કઈ? પાછળ તો મામા પગતો છે હવે. વિચારવું તો જોઈએ ને. ઈ તો મેં તો ઘણું બધું કાંઈ વિચાર્યું વાંધો નહીં. ડાયા ડોડા લડી લેવો આપણે. લડી લેવો હા એમ. હાલો 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 શાબાશ માલિક શાબાશ શાબાશ માલિક શાબાશ શાબાશ માલિક શાબાશ આવ પાછા આવ. હા બાદશાહ સાહેબ, મારો ભાઈ મારો દુશ્મન થયો છે અને મને જમીનમાં ભાગ નથી આપતો અને રાડિયાસના કુંવરને રમાડ્યા જ કરે છે. એનું નામ શું છે તે મને કહે. હા, મારા ભાઈનું નામ દેવાત આહિર છે. છે પણ હું અમારા કુંવરને હસવી રહ્યો છે હા બાદશાહ સાહેબ, રાડિયાસના કુંવરને રમાડ્યા જ કરે છે. શેરખાન માલિક દેવો તાહિરને અલીદર ગોલીદર ગામમાંથી તેડી લાવો. હમણાં જ જાઓ